શું તમે જાણો છો આપણે જે બસની અંદર બેસીએ છીએ એ બસનું પૂરું નામ શું છે? આ બસની સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી? કેવી રીતે ચાલતી હતી? તો તમને આની એક નાનકડી એમથી ઇન્ફોર્મેશન આપું. આપણે જે બસની અંદર બેસીએ છીએ તે બસની શરૂઆત 1820ની અંદર યુરોપમાં થઈ હતી. ત્યારે આ બસ એ ઘોડા દ્વારા ખેંચવામાં આવતી હતી. અર્થાત આપણે જે અત્યારે વર્તમાન સમયની અંદર ઘોડાગાડી જે રીતે ચાલે છે એ રીતે બસની આગળ ઘોડા છે એ ચાલતા હતા અને એની પાછળ બસ ઘોડા દ્વારા ચાલવામાં આવતી હતી. મોટરાઇઝડ બસ સેવા છે એની શરૂઆત 1882ની આસપાસ શરૂ થઈ હતી. ભારતની અંદર વાત કરીએ તો ભારતની અંદર બસ સેવાનો પ્રારંભ ઈસવીસન 1926ની અંદર સૌપ્રથમ મુંબઈની અંદર થયો હતો. આમ તો આ બસ એનું પૂરું નામ નથી, અધૂરું નામ છે. બસ શબ્દ છે એ લેટિન ભાષાના મૂળ શબ્દ ઓમની બસ પરથી ઉતરી આવેલો છે. ત્યારબાદ વાત કરીએ તો ફ્રાન્સની અંદર તેમને એ વોયચર ઓમની બસ તરીકે ઓળખવામાં આવતું હતું. આ ફ્રાન્સની અંદર જે વોયચર ઓમની બસ છે એ શબ્દ છે એનું મૂળ ગુજરાતી એવું થાય છે કે દરેક માટે એક જ વાહન. તો આ મૂળ શબ્દ છે બસનો દરેક માટે એક જ વાહન, જે આજે લગભગ આપણે બધા ભૂલી ગયા છીએ અને એના માટે ખાલી એક જ શબ્દ અત્યારે પ્રચલિત બન્યો છે અને તે એટલે બસ. મૂળ એનું જે નામ છે એ આપણે બધા ભૂલી ગયા છે, વિસરાઈ ગયું છે. લગભગ આપણે બધાને ખબર પણ નહીં હોય. કદાચ તમે પણ ભાગ્ય કદાચ આ જાણતા હો કે ન જાણતા હો. એટલે મેં તમને આ બસ એનો મૂળ શબ્દ કયો છે, એનું મૂળ નામ કયું છે, તેમની આ વિડીયોની અંદર નાનકડી એમથી જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા જ નવા માહિતીસભર વિડીયો છે એ મળતા રહે.